મિત્રો ટેટ 2ની જે 2022-23માં પરીક્ષા લેવાની હતી એમાં 24 નંબરનો પ્રશ્ન હતો કે જો કોઈ લીપ વર્ષમાં પ્રજાસત્તાક દિન ગુરુવારે હોય તો તે જ વર્ષમાં સ્વતંત્રતા દિન કયા વારે આવશે? આપણને પ્રશ્ન હતો. તો આપણને પહેલાં ખબર પડવી પડે કે પ્રજાસત્તાક દિન કોને કહેવાય અને સ્વતંત્રતા દિન કોને કહેવાય. તો જો સ્વતંત્રતા દિન એટલે જ્યારે દેશ આઝાદ થયો હતો ને એ, તો સ્વતંત્ર ચારે થયો હતો. તો આપણને ખબર છે કે સ્વતંત્ર આપણે 15 ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો હતો. તો સ્વતંત્રતા દિન એટલે 15મી ઓગસ્ટ. હવે સ્વતંત્રતા દિન આપણે 15મી ઓગસ્ટ થઈ, તો પ્રજાસત્તાક દિન કયો કહેવાશે? તો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તો એ 26મી જાન્યુઆરી. તો આપણને શું કીધું હોય કે પ્રજાસત્તાક દિન રહ્યો એ ગુરુવારે હશે. તો આપણે 26 જાન્યુઆરી એ ગુરુવાર હશે. તો આપણે ગોતવાનું છે કે 15મી ઓગસ્ટે કયો વાર હશે, એ આપણે ગોતવાનું છે. તો આપણે પહેલાં દિવસોની ગણતરી કરવી પડશે. તો 26મી જાન્યુઆરીથી લઈને તે 15મી ઓગસ્ટ સુધીના કુલ દિવસો કેટલા થશે ને એની ગણતરી કરશું આપણે. તો 26મી જાન્યુઆરી એટલે જાન્યુઆરીમાં કુલ કેટલા દિવસો હવે બાકી રહ્યા? તો જાન્યુઆરીમાં કુલ 31 દિવસ આવે અને 26 દિવસ એમાંથી બાદ કરવી એટલે 5 દિવસ બાકી રહ્યા. હવે બીજા કેટલા દિવસ હવે આવશે? તો જો દિવસની ગણતરી કેવી રીતે કરવાની? તો ફેબ્રુઆરીમાં કુલ 29 દિવસ આવે. હવે 28 દિવસ બાદ કરી દો ને એટલે વધારાના દિવસ છેલ્લે તમારે બાદ નહીં કરવા પડે. તો 29 દિવસ અને જેમ કે લીપ વર્ષ કીધું હોય ને આપણને, લીપ વર્ષ જો લીપ વર્ષ ન કીધું હોય તો 28 દિવસ આવે, અને લીપ વર્ષ કીધું છે એટલે આપણે કેટલા વર્ષ આવશે? તો આપણે ફેબ્રુઆરીમાં આવશે 29 દિવસ. એટલે વધારાના દિવસ કેટલા થયા? 28માંથી કેટલા વધારાના દિવસ થયા? તો 1. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચમાં 31 દિવસ. તો 28થી કેટલા વધુ હોય? તો 29, 30 ને 31 એટલે 3 દિવસ. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. એપ્રિલમાં 30 દિવસ એટલે 2 દિવસ. પછી એપ્રિલ, માર્ચ, એપ્રિલ, મેમાં કેટલા દિવસ આવશે? 31. તો 31 એટલે 3 દિવસ. જૂનમાં કેટલા આવશે? 30 દિવસ. તો જૂનમાં આવશે 30 દિવસ, તો એટલે 2 દિવસ. પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન. પછી જુલાઈમાં આપણે 31 દિવસ એટલે 3 દિવસ. હવે ઓગસ્ટમાં કુલ કેટલા દિવસ લેવાના? તો 15મી ઓગસ્ટનો દિવસ આપણે ગોતવાનો છે ને, તો આપણે 15 દિવસ એમાં લખવાના. હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો. 5 ને 1 6, 7 8 9, 10 11, 12 13 14, 15 16, 17 18, 19, 19 ને 15 એટલે 19. તો આપણે 15માંથી 1 એમાં 19માં ઉમેરવી એટલે 20, અને 15માંથી 1 બાદ કરવી એટલે 14. એટલે 20 ને 14 કેટલા થાય? 34. એટલે 34 દિવસ આવ્યા. હવે એને 7 વડે ભાગી નાખવાનું. 7 વડે ભાગતા 34 દિવસ ભાગ્યા 7 એટલે વધારાના દિવસ આપણને મળશે 7. 7 એકા 7, 7 તેરી 21, 7 ચોક 28, 7 ચોક 28. હવે 28 અને 34માંથી 28 જશે એટલે 6 શેષ વધશે. એટલે વધારાના દિવસ કેટલા આવ્યા? 6 દિવસ. તો વધારાના દિવસ જે આવ્યા ને 6 દિવસ, એ ગુરુવારમાં એડ કરવાના. તો જુઓ, ગુરુવાર હવે 1 દિવસ, 2 3 4 5 અને 6. આ જે છઠ્ઠો દિવસ હશે ને એ આપણો જવાબ હશે. તો ગુરુ, તો શુક્ર, શનિ, રવિ, સોમ. જો શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. તો જો આપણો જવાબ આવી ગયો બુધવાર. તો આપણે ડી જે ઓપ્શન હતો એ સાચો છે, બુધવાર. એટલે કે 26મી જાન્યુઆરીએ ગુરુવાર હતો, તો 15મી ઓગસ્ટે કયો વાર હશે? આપણે બુધવાર. 26મી જાન્યુઆરીએ ગુરુવાર આવશે અને 15મી ઓગસ્ટે કયો વાર આવશે? તો બુધવાર. તો આપણો આવી રીતે જવાબ લાવી શકીએ.